એક ગૌશાળા છે રસુલપરા. અમે જ્યાંથી દૂધ લેવાના છીએ વેકેશન દરમિયાન, દૂધ છાશ, ભરતભાઈ એમને ત્યાં જઈએ છીએ. પેલા આવી ગયા આગળ. જો ભાઈ વાહ ગીર ગાય ના બધી કા કાળા ભાઈ આ ભગત છે. ગાયોનું કરવું ને, એક ગાય હોય ને તોય તમે ફ્રી નો થાવ. આ ગાયોનું બધું શેડ્યુલ બધું ટાઈમ ટુ ટાઈમ કરવાનું. કા કાળા ભાઈ ટાઈમ ટુ ટાઈમ ભાઈ. તમે થોડુંક મદદ કરાવતા છો ને? થોડીક નહીં, હવે તો આ છોકરી એ તો પૂછે છે કાકા કે થોડીક મદદ કરાવતા છે ને, કે થોડીક કરાવો કે પૂરેપૂરી? ભરત બધું ડિસ્ટ્રીબ્યુટ દૂધ કરવું ને બધું આથી તો આગળ હું નાવાની તૈયારી કરતો હતો, શેરડી કાપી અને હું નાઈ લેજે. તું બેટા ભણે છે ને? 12મું પૂરું કર્યું, હવે શું કરવાનું આગળ? એન્જિનિયરિંગ કરવું છે. વાહ, સરસ. અને મુનો કેટલા? હે કપૂર ગુગળ અને લોબાન નાખ્યું. આની અમે ધૂપસ્ટિક ઘેર માટે બનાવી હતી, પણ હવે એનું મેન્યુફેક્ચર ની બધું કરવું છે, પણ હવે એમાં ટાઈમ નથી રહેતો. અમે ઘર માટે ગોળ ગોળ આવે, ખબર છે એની? આખી ઇન્જેક્શન આવે ને 10 ml નું ઇન્જેક્શન, એમાં આપણે ઓલો બટેટા ભૂંગરામ કેમ આમ ભરીએ માવો ઓલા ગોંડલ વાળા લોકો બનાવે છે એ બનાવે, પણ એ બધી છે ને કેમિકલ બેઝ. આ તો આપણે ઘરે બનાવીએ છીએ, એમાં કાંઈ નહીં. ઓરિજિનલ કપૂર, ઓલો હાકર જેવી ગાંગડી વાળો આવે ને ભીમસેન, કપૂર કાચલી અને ગુગળ અને કપૂર કાચલી, ગાયનું ઘી અને છાણ, એટલું જ. અને રાડ એને હળગવા માટે બરાબર રાડનો પાવડર નાખીને ઘરે બનાવીએ ને, અગરબત્તીની જેમ અગરબત્તીની 10 ml નું આપણે ઇન્જેક્શન લઈને બનાવીએ ને, એ સ્ટીક બનાવીએ ને, 1 કલાક લગી હાલે ને એવી મસ્ત સુગંધ આવે. આખો દી રૂમમાંથી, પેક રૂમ હોય ને એટલે આખો દી રૂમમાંથી એની સુગંધ ન જાય. આપણે બાયણું ખોલીને પાછા અંદર જઈએ ને તોય આપણને એમ થાય કે આની સુગંધ મસ્ત આવે. હાલ છોડવા છે આવું છે સાહેબ મારું, જેવો ભરતભાઈ. હાલો હાલો ભાઈ આવો, ભાઈ આવો, હવે જોવાય. પપ્પા પાવડો લઈ. એ આ ને પાકું તર્યું હોય ને એટલે નીચે એને ટૂંકમાં બેહવામાં આવે. હાલે આપણે ઉપડે હવે આવતા આ બાજુથી આ આવો જયતે ગૌશાળામાં આટો લાગે ને એ બહુ ઉત્તમ વસ્તુ. કામ ફેરવે. ઘરે કાઢો છે ઘણા પાટ હોય તમારા ડિપાર્ટમેન્ટ ઘણા છે. જો આવું છે. આ ઓલું ધાવે નો લેવો એટલે લઈ લે. જો અહીંયા ટણા ધાવે છે. ગણપત બાપુ નહીં, એના સસરાનું છે આ તમે લઈ લો. ડોહીના વ્યાજ જાય, બાપા વ્યાજ જાય, છોકરા કોઈ છે નહીં. આ ખુલ્લું જ લાગે છે. આ યા આમ મોકા નેનું આવી ગાય જાતી છે કેટલી છે? નાના મોટા થઈને 45 છે. નાના મોટા બધા થઈને એમ માનો ને 45. બાર તેર દોવા દેતી હોય એટલે. આગળ પાછળ આમ બિયાણા કરે ને એવું બધું ચાલુ હોય. ભીણનું ને ખાસ બધું કરવું પડે ને જાજુ બધું. તમારે બહુ સારું થયું, આ ઉંમરે તમને એક એક્ટિવિટી તમને મળી. એક્ટિવિટી મળી હો. એ તો શોખ હોય તો મળે. બાકી તમે અહીંયા અંદર આવો નહીં એમ ઈચ્છા ન નોર્મલથી થાય. થતી હોય તો એમ નહીં. પણ જો એ આમાં છે ને સવાર સાંજ આમાં ને આમાં દિવસ ગયો છે મસ્તી. સાચી વાત છે. આપણે ખેડૂત લગભગ જયતે? રસ હોય કઈ ખરો. કઈ ને લે વાસળી દીધી છે. આ એને રમાડવી છે એ પણ આગળ બધી બારે જ લઈ જાય. એ તો આ જો છોકરી હમણાં એ આગળ છે ને આ કોઈનું પૂરું થઈ જાય ને એટલે બધી બારે લઈ જાય. હાથ ફેરવા હાટુથી પાસે આવશે. એને આના બધી હવે બહાર છૂટ્યું જ રહે અડધી પોણી કલાક. ઈ તો હું માખણ જોરો હાટો કહે છે, ઓલી મારશે ને એમ નથી. તારો સેલાઈઓ ક્યાં તેનો? મારે અહીંયા પડ્યો હું લઈ લો આગળ. એક આમ ચેક કર્યો પેલા એટલે ખૂણામાં ચેક કર્યો છે. ક્યાંય નથી કર્યો. ધનુબેન દો હે. ધનુબેન દોવા તમારે છે. દોવાની હે ને તો હવે તમે એમાં આવતા રહેજો. હા. તારે દોવી છે તને ફાવે? એને ભાવે. એને તો લેવી છે બહુ શોખ છે. એના હું
નહીં નહીં કાંઈ નથી એ તો ખાલી અટકાવવા બધી પગ ને કોઈ બોલાવવાનું કે એવું કાંઈ નહીં હોય ધનુ ઓલા બેનને આવડતું હોય તો બે વાર દો હાલો કહી દેવાનું બસ બસ બહુ ઓલા કરો માં એટલે હવે નહીં વાંધો આવે આમ જ કરો ને હા હા લાગે તો સાહેબ લઈ લેજો એમાં જોતા રહેજો ચલો સાહેબ વાહ એટલી વારમાં ડોલ ભરી લીધી એમ ને વાપરી વાહ હાલો. હા, કરી દઉં. આ બાજુ નહીં વેચાતી લગભગ દો જનો હાથ ઓળખી જાય છે એ લાગે તો સાહેબ લઈ લેજો એમાં જોતા રહેજો ચલો મજા આવે છે ને હે મગર મજા આવે છે હે ભાઈ હા દો વાટાની જેની જરૂર પડે એમ બનકે એટલે ભાઈ આવે ઈ અને જોડ છે ને હાલો મારું કેન વિશે લઈ દે આલ્યો ભરી દે એ બે જવા દો ને એમાં અહીંયા કાંઈ નથી હા એમાં કાંઈ થાય નહીં જઈતી જાય ત્યાં છે ને અમારે એ છોકરીને તો બહુ શોખ છે દીદી તો એની મજા આવે મારે દાદા બે ગાય રાખવી જ છે એમ ને? પણ તમે પણ આ બે હજાર પછી અહીંયા આવો તો નહીં રિટાયર્ડ થઈ જાવ પછી અહીં એવી ને પછી અટાણે છે ને તકલીફ થાય રાખી તો શકીએ પણ માણસો વગર અમે તો અહીંયા હોઈએ નહીં ગાય દુખી થાય હાલે નહીં બરાબર ને આમાં માથે સતત રહેવું પડે એક તો જોઈએ જ અરે ઈ બાપ દીકરો બે આમાં આખો દી આમાં તઈ થાય તો આ આ ભાઈ મને મળતો હોય ને સવારમાં ભરત દોડાદોડી એવો કરતો હોય તો બાકી તો આ નીર ને બીર ને પાવા ને ખાંડ ને હાલ તે બધું યા ધનુ ને હમણાં વળી રજા પડી છે વેકેશન છે ને એટલે એ આવે આ દીકરી આવી છે તમારી ધનુ આ દોવે ને આવું બધું કરાવે એટલે બાકી તો અટાણી છોકરીઓને થોડું આવડે છે આ. એન્જિનિયરિંગ કરવું છે હા એન્જિનિયરિંગ મારફાડ થવાની જો ધનુબેન તું ખેતીમાં એગ્રીકલ્ચરમાં ને બધે ટૂંકમાં એન્જિનિયરિંગમાં ને બધે અમારા સસરા ત્યાં જવું ને એટલે ઓસરીમાં ન આવે સીધી ઢારિયામાં જાય આ છોકરી અને બપોર સુધી ગાયોને રમાડે એટલી ગાયો ગમે ને હા હું ઓમે હાવ નિવૃત્ત જ છું
એટલે મોટા ભાઈ ભેગો છું આ ભરતભાઈ છે ને એનાથી મોટો વિનુભાઈ હા 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 એના ભેગો પણ છતાંય કામ આખો દી મારે સતત અહીં ને હા આ મજા આવે સાચી વાત એમ કે મને શોખ જ છે એટલે એમ. જોકે મારી ઈચ્છા હતી ગાયું કરવાની પહેલા હા હા એ બરાબર ન થઈ એ ભરતે એ સ્વપ્ન છોકરાએ પૂરી કરી અહીંયા છે હતો હા સુરત મોટું કરતો રાખ તારું એટલે દેખાય ખલવાનો હા આ બાજુ હા છૂટો થઈ ગયો ઈચ્છી નથી હો તો જરાય અમારે જીરીક વાર થોડું ઘણું પડે ને મેં તો ન ખાઉં 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી દિવસના 4 વાગ્યા આવી જાય એટલે સાંજે 9 વાગે પાણી નાની નાખી અરે હવે હમણાં તો વહેલો ઉઈ જાય છે વાંધો નથી આવડે જુવાનને રાખ્યો છે ને 4-5 દી ત્યાં રાખ્યો છે આ ખાણ ખાઈ દઈ લીધી અરે વાહ એનું જેમ મન પડે એમ હાલે. ખાતા હોય સાચી વાત છે આ બીજી ગાય દોવા બેઠી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એક બાજુ જો વાછડું જ આવે છે ટ્રાય કરાય દોવાની એટલે આપણે આ ધાવી લે ને એટલે એ છૂટો જ રખડશે એટલે એને તમારે રમાડવું હોય ને તો એ પછી ઠેકડા ઠેકડા જ ધરાઈ જાય આ બહુ સારું હો કેવી ચાટે આ છે ને ભરતભાઈ એની ટેવ છે એ છાટે ને ગાય આપણે ચરવા જાતી ને ધનુબેન ગાય એ પહેલાં ચાટે આપણે હથેરી કે ગમે ચાટે આપણને પછી આપણને કયો 6 મહિના પછી રોગ થવાનો છે ને એ ગાયોને ખબર પડી જાય એ પ્રમાણે એવી ઔષધિય જંગલમાં ચરીને આવે ઈ. આ ફોટો લઈ લે આ છે એ નહીં ચલો. એને કેવી ટેવ છે તો ઈ આને ઓલી કાબેલી છે ને હે એ દોતો હોય ને એટલે ઈ એને વાસણું ન સાટે ઈ મને જ સાટે વાહ ભાઈ વાહ માંદા ન પડ્યો કોઈ દિવસ ગાયોનું તો હજી સંશોધન થાય એટલું ઓછું મુકાઈ ગઈ છે કે પતી ગઈ છે પતી ગઈ છે ઉભર હવે લઈ લે હવે છે ને આ ડોલ લઈ લ્યો નહીં તો છે ને પણ નાનો લઈ તો ડબલું દે તો પેલા. હવે છે ને એને આને કેમાં ઠલવવાનું પપ્પા મોટામાં ભરતભાઈ ગૌશાળાનું નામ શું છે તમારી શ્રી માધવ ગીર ગૌશાળા રસુલપુરા બરાબર તમે ઘી ને બધું વેચતા હશો કે આ ઘી ઘી દૂધ છાશ 1700 રૂપિયા લીટર બરાબર લીટર બરાબર ઘી બરાબર છે સરસ અને આ બધી ડિસ્ટ્રીબ્યુટ તમે જ કરી દો કે આમ કોઈ કંપનીને આપો તમે જ પોતે જ કરી દો ને રસુલપુરા ગીર જોતું હોય તો અહીંથી મગાવવું હોય કોઈને તો ક્યાં મગાવે મારા નંબર છે 991388 હા 7788 બરાબર 9913 887788 ઓકે
પછી જેવી અનુકૂળતા મોકલવાની એ પ્રમાણે તમે કુરિયરથી આપણે મોકલી દઈએ ઓકે. કુરિયરનો ચાર્જ અલગથી દઈએ. બરાબર બરાબર સરસ. તમારે દોરાવામાં ઘટે ને થોડાક દિવસ તો અમે 2 મહિના અહીંયા છીએ, જયશ્રીને બોલાવી લેવાની. તો કીધું હોત તો આ ભૂરાન ન રાખે તો. હા એને મજા જ આવે. અને આ ગાયો દોવાની ને ગાયોનું હોય ને નામ પડવું જોઈએ ગાયોનું. તો તમે કીધું એટલે તરત વાર કીધું મેં તો નવરાઈ હોય તો આવો આટો મારવા, નવરાઈ હોય તો આવો આટો મારવા. તમે કીધું ને બોલે આવ્યા. તમે કીધું ને એટલે સ્પીકર ચાલુ હતું. હું કહું મારે શું છે 2 મહિના રોકાવાનું, દૂધનું તો કહું ક્યાંકથી ગોઠવવું જોઈએ. ક્યાં કહું રસુલપરાની જ ગૌશાળા છે અમારે, આકોલવાડીથી લેતા કમલેશ નહીં ત્યાંથી, પણ આ થોડુંક દૂર થાય, આપણે હાવ નજીક થઈ જાય ને. એ જયશ્રી આલી વાત ઠલવી નાખો તો નકર. આગે ડોલ આવી ગયો. તારી હારે કેમ નામ દેવાનું? આગળ જઈને હે? તો ઝડપથી ધીમે થાય ને ઊંધો તો ડોય. હા તો આપણે ધીમી દો. ધીમી ફાવે ને. બે બે એને દેવાનું જરાક. નહીં નહીં હવે નથી રહેવા દેવાનું. વાસણો ધાવતો હતો ને. અને આને આ 2 ડોલ જેટલું થયું ગામમાં દૂધ. આ જાજુ થયું. હા 2 ટોલ જેવું આ. એમાં એક આ તો પાછો વાસણો થઈ ગયો. હા એક વાસણો જ આવ્યો એટલે પોણો બેટોલ જેટલું. બરાબર. 8.5 લીટર પછી. ઓલા વાછડા પાસે મજા આવી ગઈ. એમ ને. કઈ નહીં, માર તો નતો પણ આમ એમાં વાલા લાગે. હવે એ છૂટા જ રખડ છે બધા. તમારે હવે રમાડવું હોય તો રમાડો. એમાં આને તમે હાથ ફેરવા કહો છો ને એટલે ક્યાંય હા, એ નહીં તો જાય. ક્યાંય નથી. વાહન લગી વાહન વાહન જ આવતું હોય. વાહ હજી વાત છે તારા વાળાની હો. જતી 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 જતી. હા એનો હજી વારો બાકી છે. આનો આને એની માને હજી દોવાની છે. એ આમ શું છે ખેડૂત જ ને બધા. જો જોયું દોડીને ગયો. લઈ જાવી છે. પરેશનું જો કેટલી કેરી છે જો. આ કોથળિયું ચડાવી જો આની અંદર કેરી બધામાં. આ દર વર્ષે આવો હોય. દર વર્ષે હું અહીં આવું ને. તો ગીરનો નજારો છે. એ ગીરની મજા જ અલગ છે. ઓલ પણ બગલા બેઠા જઈશું. કેટલા બગલા વિશ્વાસ ઓહો તેનું એ જ કેવું મસ્ત છે.
બુલબુલ બેટા આને કહેવાય જો જેથી તો ના તમે બે નાના હતા આમ ખબર છે બુલબુલે માળો કર્યો તો હાલો હાલો કરે તો સારું હાલો આવજો 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 જા આ જૂના મકાન જો મોરલો જો કેવું મસ્ત બોલ જેમ પેલા તો રામ મંદિર આખા બનાવી રહેતા આટલા માણસો આવી હાલ